જો આપણે છેલ્લા લેક્ચરમાં બધા જૈવઅણુઓના સામાન્ય ઘટકોનો અભ્યાસ કર્યો. અત્યારે આપણે એક નવા ટોપિકની શરૂઆત કરવાની છે. ટોપિકનું નામ છે ચયાપચયકો. શું નામ છે ટોપિકનું? ચયાપચયકો. પહેલા ચેપ્ટરની અંદર આપણે એક પ્રક્રિયા ભણ્યા ચયાપચય, જે સજીવની લાક્ષણિકતા હતી. બરાબર. તો ચયાપચયની અંદર આપણે એવું જોયું કે ચય અને અપચય એટલે કે સર્જનાત્મક અને વિઘટનાત્મક બે પ્રકારની પ્રક્રિયાઓ ચયાપચયની અંદર સંયુક્ત રીતે થાય. તો કોઈ પણ સજીવ છે એ સજીવ શરીરમાં ઘણા બધા કાર્બનિક જૈવ અણુઓ આવેલા હોય છે. કોઈ પણ સજીવ શરીરની વાત કરી, દેહ અથવા શરીર, એની અંદર શું હોય? ઘણી બધી સંખ્યામાં કાર્બનિક અણુઓ આવેલા હોય, જૈવ અણુઓ, કાર્બન અને હાઇડ્રોજન ધરાવતા જૈવ અણુઓ. આ બધા જે જૈવ અણુઓ છે, આ જૈવ અણુઓ ચયાપચયની ક્રિયામાં ભાગ લે છે. આથી તેઓને ચયાપચયકો કહેવાય. ચયાપચયની ક્રિયામાં ભાગ લેતા હોય ને એટલા માટે એને ચયાપચય કહેવાય. બરાબર. તો આવા કાર્બનિક અણુઓમાં કોનો સમાવેશ થાય છે? તો આપણે વાત કરીએ આવા કાર્બનિક અણુઓ અથવા કાર્બનિક જૈવ અણુઓ. તો કાર્બનિક જૈવ અણુઓની અંદર એમિનો એસિડ, ફેટી એસિડ, ગ્લિસરોલ, નાઇટ્રોજન બેઝ, સરળ શર્કરાઓ, આ બધાનો સમાવેશ કાર્બનિક જૈવ અણુમાં થાય. એટલે આ બધા ચયાપચયકો તરીકે કામ કરે. ચયાપચયકો જે છે એના મુખ્ય બે પ્રકાર છે. એમાં પહેલા નંબરના ચયાપચયકોને પ્રાથમિક ચયાપચયકો કહેવામાં આવે અને બીજા નંબરના ચયાપચયકને દ્વિતીયક ચયાપચયકો કહેવામાં આવે. ચયાપચયકોના બે ઉદાહરણ પ્રાથમિક અને દ્વિતીયક. ખાસ ટેક્સ્ટ બુકમાં બધું આડે અવડું આપ્યું છે, એટલે આ મુજબ આપણે સિક્વન્સ વાઇઝ લખશું. વ્યાખ્યાઓ બધાની આ રીતે મળશે તમને. બે પ્રકારના પ્રાથમિક અને દ્વિતીયક. તો સૌથી પહેલાં આપણે પ્રાથમિક ચયાપચયકો વિશે વાત કરી. પ્રાથમિક ચયાપચયકો કોને કહેવાય? તો ખાસ કરીને પ્રાથમિક ચયાપચયકો જે છે એ પ્રાણીઓમાં જોવા મળશે. પ્રાણીઓમાં જોવા મળે છે. સામાન્ય રીતે પ્રાથમિક ચયાપચયકો જે છે એ જ્ઞાત કાર્યો સાથે સંકળાયેલ હોય છે. જ્ઞાત એટલે જાણીતા કાર્યમાં, અથવા તો એના કાર્યો વિશેની જાણ છે આપણને છે. બીજું, આના સિવાય આ ઘણી બધી દેહ ધાર્મિક ક્રિયાઓ સાથે સંકળાયેલ છે. ત્રણ પોઈન્ટ. પ્રાથમિક ચયાપચયકો ક્યાં જોવા મળશે? પ્રાણીઓમાં. બરાબર. જ્ઞાત કાર્ય સાથે સંકળાયેલા છે, એટલે કે એના કાર્ય આપણે જાણીત છીએ અથવા જાણીતા કાર્યો જ કરે છે. દેહ ધાર્મિક ક્રિયા, શરીરની અંદર ચાલતી અને જે પ્રક્રિયામાં શરીર ભાગ લે છે એ પ્રક્રિયાની દેહ ધાર્મિક ક્રિયા કહેવાય, એમાં ઉપયોગી છે. દ્વિતીય ચયાપચયકો એના કરતાં ઓપોઝિટ. દ્વિતીય ચયાપચયકો ખાસ કરીને વનસ્પતિઓમાં,
ફૂગમાં અને કેટલાક સૂક્ષ્મ જીવોમાં જોવા મળે છે. આ બધા પ્રાથમિક ચયાપચયકો સિવાયના હોય, એટલે કે જે પ્રાથમિક ચયાપચયકો ન હોય એ બધાનો સમાવેશ દ્વિતીયક ચયાપચયકોમાં થાય છે. આમનું કાર્ય જ્ઞાત હોતું નથી, અથવા તો એમ લખી શકાય કે અજ્ઞાત કાર્યો કરે છે. જાણીતા કાર્યો કરતા નથી. હવે આ જે દ્વિતીય ચયાપચયકો છે એ દેહધાર્મિક ક્રિયામાં તો ઉપયોગી નથી, તો એનો ઉપયોગ ક્યાં થાય? તો આ ચયાપચયકો જે છે એ માનવ કલ્યાણમાં ઉપયોગી છે. એટલે કે માનવને આર્થિક નિપજ પ્રાપ્ત કરાવે છે. હવે કોષ્ટક આપ્યું છે, ટીક કરો. 1 માર્કમાં પૂછાય. કોષ્ટક આપણે સોલ્વ કરવાનું છે. કોષ્ટકની અંદર આપેલા જેટલા ઘટકો છે ને એ બધા દ્વિતીય ચયાપચયકો જ છે, પ્રાથમિક એ કંઈ નથી. બરાબર. તો સૌથી પહેલાં કયું છે? રંજક દ્રવ્ય. ચાલો રંજક દ્રવ્યથી આપણે શરૂઆત કરીએ. કોષ્ટક આપણે આખું સમજવાનું છે. તો રંજક દ્રવ્યનો અર્થ એવો થાય રંગીન દ્રવ્ય. શું થાય? રંગીન દ્રવ્ય કે જે વનસ્પતિને રંગ આપે છે, રંગીન દ્રવ્ય. તો એની અંદર 2 ઉદાહરણ આપેલા છે. પહેલું છે કેરોટીનોઇડ્સ, કેરોટીનોઇડ્સ, અને બીજું શું છે? એન્થોસાયનિન. કેસરી કલર અને વાદળી કલર વનસ્પતિને રંગ આપે. એના અલગ અલગ ભાગો જેમ કે પુષ્પ છે, ફળ છે, એને અલગ અલગ રંગ મળે છે. તો એનું કારણ આવા અંદર આવેલા રંજક દ્રવ્યો હોય. પછી આલ્કેલોઇડ્સ. વનસ્પતિઓમાંથી ઉત્પન્ન થતા વિશિષ્ટ પ્રકારના રસાયણો. આ બધાની એક લાક્ષણિકતા એવી હોય કે ચોક્કસ સુગંધ ધરાવે. વનસ્પતિમાંથી ઉદ્ભવતા રસાયણો શું લાક્ષણિકતા છે? ચોક્કસ સુગંધ ધરાવે. તેજાના શબ્દ સાંભળો. તજ, લવિંગ, આ બધામાંથી ચોક્કસ સુગંધ આવે. ઓઇલ નીકળતું હોય ને એવું લાગે. એનું કારણ છે કે એની અંદર આલ્કેલોઇડ્સ આવેલા હોય. કયા ઉદાહરણ આપ્યા છે આલ્કેલોઇડ્સના? હા, મોર્ફિન અને કોડિન. આ બેયનો ઉપયોગ જે છે એ દવાઓમાં થાય, અને બીજા નંબર ઉપર ગેરકાયદેસર ઉપયોગ નશાકારક પદાર્થોમાં થાય. બરાબર. અફીણ હોય ને, અફીણ એમાંથી મળે. અફીણના ડોડવા હોય, 12મા ધોરણમાં ભણશો. નેક્સ્ટ શું છે? ટર્પેનોઇડ્સ. આ પણ વિશિષ્ટ પ્રકારના વનસ્પતિમાંથી મળતા રસાયણો છે. મોનોટર્પિન્સ અને ડાયટર્પિન્સ. મોનોટર્પિન્સ અને ડાયટર્પિન્સ એના ઉદાહરણ છે. પછી આવશ્યક તેલ, લેમન ગ્રાસ ઓઇલ. લેમન ગ્રાસ તેલ. લેમન ગ્રાસ નામનો છોડ છે, આવડો એવો જ હોય. પાતળા પાતળા પાંદડા બહાર આવે. બરાબર. એ પાંદડાને તોડીને આપણે કેમ જનરલી ઘરે ચા બનાવી, જેને બનાવતા આવડતી હોય કે જેને જોયું ને ખબર હશે કે મેગીવાળાને ન ખબર હોય આ બધી વસ્તુ. બરાબર. તો પાણી હોય ને એની અંદર આપણે ચા નાખી પછી એને ઉકાળી એટલે કલર આવે. એવી રીતે આના પાંદડા હોય ને, છોડ આવે. નેટમાં સર્ચ કરજો લેમન ગ્રાસ પ્લાન્ટ. બરાબર. એ છોડના પાંદડા તમે તોડો ને અને એને પાણીમાં નાખો. લીલા કલરના જ પાંદડા હોય. તમે તોડીને પાણીમાં નાખો ને ઉકાળો ને એટલે આછા પીળા રંગની ચા બને, જેને લેમન ગ્રાસ ટી કહેવાય. અક્ષય કુમારનું લક્ષ્મી પિક્ચર જોયું? નથી જોયું ને? તો રહેવા દો. નેક્સ્ટ, ટોક્સિન, ઝેર.
કેટલીક વનસ્પતિ ઝેરી દ્રવ્યો પણ ઉત્પન્ન કરે, બરાબર? ઝેરી દ્રવ્યો. શું ઉદાહરણ છે? શું છે? ફરીવાર? એબ્રિન. એબ્રિન અને આ બે ઝેરી જીવંત રસાયણો છે કે જે વનસ્પતિમાંથી મુક્ત કરવામાં આવતા હોય છે, બરાબર? પછી લેક્ટિન્સ. શું ઉદાહરણ છે? કોન, કેને, વેલિન એ. લેક્ટિન્સ વનસ્પતિમાંથી મળતા એવા દ્રવ્યો, આ એક પ્રકારના પ્રોટીન હોય કે જે શર્કરાને જોડે. પછી ડ્રગ્સ, દવાઓ કહેવાય આને, ઓલું ડ્રગ્સ નહીં. શું ઉદાહરણ છે ડ્રગ્સના? વિન બ્લાસ્ટિન. પછી કુરકુમીન, કુરકુરે યાદ રાખવાનો, યાદ રહી જશે. પછી પોલિમર પદાર્થો, રબર અને સેલ્યુલોઝ. રબર, ગુંદર અને સેલ્યુલોઝ. તો જે મુજબ આપણે વાત કરી હતી કે આ માનવ કલ્યાણ અથવા માનવને આર્થિક નિપજ પ્રાપ્ત કરાવે છે, તો ખરેખર એના જેવું જ છે, બરાબર? રંજક દ્રવ્યોને સાઈડમાં રાખી આલ્કેલોઇડ્સ, મોર્ફિન કોટીને આપણે દવાઓ બનાવી છે. ટર્પેનોઇડ્સ જે છે કલર કામમાં ઘણીવાર ઉપયોગમાં લેતા હોય આપણે કલરને પતલો કરવા માટે. લેમન ગ્રાસ તેલની આપણે વાત કરી. ટોક્સિન વિશે વાત કરી, ઝેરી દ્રવ્ય, બરાબર? આનો ઉપયોગ આપણે નથી કરવો ક્યાંય. લેક્ટિન્સ શર્કરાને જોડતા પ્રોટીન છે, કોન્કેવેલિન એ. ડ્રગ્સ દવાઓ બને આમાંથી. પોલિમર પદાર્થો રબર, બરાબર? રબર જોયું છે ને, ભૂસવાનું નહીં, ટાયરના ને એવા જાડા રબરની વાત છે. મલેશિયા સૌથી વધારે વિશ્વમાં રબરની ખેતી કરે. આની ખેતીમાં કેવું હોય કે રબરનું ઝાડ હોય ને, ઝાડ હોય રબરનું, આવા ઝાડમાંથી અહીંયા આમ કાપો મૂકવામાં આવે અને નીચેની બાજુએ આવી રીતે પાત્ર રાખી દેવામાં આવે. એટલે આમાંથી સફેદ રંગનું પ્રવાહી જે છે ને એ પડતું રહે આમાંથી, જેને ગુજરાતીમાં શીર અને અંગ્રેજીમાં લેટેક્સ કહેવાય. આંકડાને તોડીને જોયો કોઈ દિવસ? સફેદ રંગનું પ્રવાહી નીકળે ને બસ એના જેવું જ હોય. આમાંથી રબર બને. ગુંદર, ઘણી વખત તમે વનસ્પતિના થડમાંથી જોયું ચિકાસયુક્ત પદાર્થ નીકળે. આ એક કુદરતી ગુંદર, એમાં પ્રોસેસ કરીને આર્ટિફિશિયલ ગુંદર બનાવે. એટલે ઘણી વખત તમે ગુંદર યુઝ કરતા હોય, તમને લીંબુની સુગંધ આવે, સ્ટ્રોબેરીની સુગંધ આવે, આર્ટિફિશિયલ હોય, બીજું કંઈ ન હોય, બરાબર? એ ખવાય નહીં ક્યારેય. સેલ્યુલોઝ, કપાસનું નામ સાંભળ્યું છે? રૂ તો જોયું જ છે બધાએ. કોટન, રૂને તમે આમ ખેંચો ને એના તાંતણા છૂટા પડતા જાય, છૂટા પડતા જાય, છૂટા પડતા જાય. આ એ દરેક તાંતણા સેલ્યુલોઝના તાંતણા છે. એટલે એમાંથી પછી કાપડ બને. એટલે આ બધું આપણા માટે ઉપયોગી છે. પડશે ખબર અહીંયા સુધી? ઓકે, હાલો હજી આગળ જઈએ આપણે. અહીંયા ટોપિક પૂરો. આ બધા તૃતીય ચયાપચયકો છે. જૈવ અણુઓના પ્રકારો જોવાના છે. આ બધા અહીંયા જે આપણે લખ્યા છે એ છે દ્વિતીયક ચયાપચયકો. આપણે વાત કરતા હતા જૈવ અણુઓના પ્રકાર. તો જૈવ અણુના મુખ્ય બે પ્રકારો છે. જૈવ અણુઓ, એમાં પહેલા નંબર ઉપર આપણે વાત કરશું સૂક્ષ્મ જૈવ અણુ
અને બીજા નંબર ઉપર આપણે વાત કરશું બૃહદ જૈવ અણુ, સૂક્ષ્મ જૈવ અણુ અને બૃહદ જૈવ અણુ. સૂક્ષ્મ જૈવ અણુ કોને કહેવાય? તો જે જૈવ અણુ આજે અત્યારે આપણે વાત કરીએ છીએ જૈવ અણુના બે પ્રકાર, એ ખરેખર અણુભારના આધારે પાડેલા છે. આપણે બે પોઈન્ટને અહીંયા ધ્યાનમાં રાખવાના છે. પહેલો પોઈન્ટ છે અણુભાર અને બીજો પોઈન્ટ છે એસિડમાં દ્રાવ્યતા. ચલો, અણુભાર આપણા માટે એકદમ નવો પોઈન્ટ છે, પણ એસિડમાં દ્રાવ્યતા આપણે ભણી ગયા છીએ. જો તમને યાદ હોય તો ચેપ્ટર જ્યારે આપણે શરૂ કર્યું હતું ને ત્યારે આપણે ખલ દસ્તાની રીત સમજાવી હતી. ખાયણી દસ્તો દોર્યો હતો, સ્લરી બનાવી હતી, બરાબર, એને આપણે ગાળી હતી, આ બધી પ્રક્રિયા. તો સૂક્ષ્મ જૈવ અણુ કોને કહેવામાં આવે છે? તો કે જે જૈવ અણુનો અણુભાર 1000 ડીએ. ડીએનું આખું નામ થાય ડાલ્ટન. જનરલી કેમિસ્ટ્રીમાં તમે અણુભાર કદાચ ભણતા હશો તો તમે એ અણુભાર ગ્રામ પ્રતિ મોલમાં ભણતા હશો, પણ અહીંયા આપણે જૈવ અણુઓ માટે ડાલ્ટન શબ્દ વાપરી છે. યાદ રાખવાનું. એક માર્કનો પ્રશ્ન એ કદાચ પૂછાઈ શકે કે જૈવ અણુઓનો અણુભાર કયા એકમમાં મપાય છે? તો જવાબ આવે ડાલ્ટન અથવા ડીએ. બરાબર. તો જે જૈવ અણુનો અણુભાર 1000 ડાલ્ટન કે તેનાથી ઓછો હોય તેવા જૈવ અણુને સૂક્ષ્મ જૈવ અણુઓ કહેવાય. ફરીવાર વ્યાખ્યા જોઈ જો, એક માર્કમાં વ્યાખ્યા પૂછાય સૂક્ષ્મ જૈવ અણુની વ્યાખ્યા આપો. તો જે જૈવ અણુનો અણુભાર 1000 ડાલ્ટન કે તેના કરતાં ઓછો હોય તેવા જૈવ અણુને શું કહેવાય? પરીક્ષામાં આવી રીતે નહીં લખવાનું, તમારે પૂરું લખવાનું. એને સૂક્ષ્મ જૈવ અણુ કહેવાય. બીજી વાત કે સૂક્ષ્મ જૈવ અણુ હંમેશા એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે છે. એટલે સૂક્ષ્મ જૈવ અણુઓ વૈજ્ઞાનિકોને એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળ્યા. નેક્સ્ટ, તો સૂક્ષ્મ જૈવ અણુના ઉદાહરણ શું છે? તો જેટલા પણ મોનોમર્સ આપણે લખાયા હતા ને, હા, એના ઉદાહરણો કહેવાય. ફોર એક્ઝામ્પલ એમિનો એસિડ, બીજા નંબર ઉપર ફેટી એસિડ, ત્રીજા નંબર ઉપર ગ્લિસરોલ, ચોથા નંબર ઉપર નાઇટ્રોજન બેઝ અથવા ન્યુક્લિયોટાઇડ્સ. આ બધા સૂક્ષ્મ જૈવ અણુના ઉદાહરણ છે. ક્યાં જોવા મળે? એસિડ દ્રાવ્ય ભાગમાં. બૃહદ અણુઓની વાત કરીએ. જે જૈવ અણુઓનો અણુભાર 10,000 ડાલ્ટન કે તેનાથી વધુ હોય તેવા જૈવ અણુને બૃહદ જૈવ અણુ કહેવામાં આવે છે. 1000 ડાલ્ટન કે તેનાથી વધારે હોય, 10,000 ડાલ્ટન કે તેનાથી વધારે હોય અને 1000 ડાલ્ટન કે એનાથી ઓછા હોય. બાયોલોજીવાળા થાય આવું બધું. નેક્સ્ટ, તો આ જે એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળતો હતો, એવી રીતે આ જે છે એ એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે. વાત કરીએ આના ઉદાહરણની કે આમાં કોનો કોનો સમાવેશ થાય. તો આની અંદર પ્રોટીન, પોલીસેકેરાઇડ એટલે મોટી શર્કરા, ન્યુક્લિક એસિડ, અને લિપિડનો સમાવેશ થાય. આ ટોપિકમાંથી કદાચ આ પ્રશ્નો ન પૂછાય ને કે અણુભાર અથવા એસિડમાં દ્રાવ્યતાના આધારે જૈવ અણુના બે પ્રકારો આપો, તો હવે જે પ્રશ્ન લખાવું છું ને પૂછાઈ શકે. બરાબર. એ આઈએમપી પ્રશ્ન છે. તો પ્રશ્ન કંઈક આ રીતે પૂછાય.
લિપિડને શા માટે સાચા બૃહદ જૈવ અણુઓ ગણવામાં આવતા નથી? ફરીવાર પ્રશ્ન સમજીએ. લિપિડને શા માટે સાચા બૃહદ જૈવ અણુઓ ગણવામાં આવતા નથી? બરાબર. અથવા સીધો પ્રશ્ન આમ પૂછે, વૈજ્ઞાનિક કારણ આપો શા માટે લિપિડ એ સાચા બૃહદ જૈવ અણુઓ નથી. ગમે રીતે પૂછાઈ શકે. બરાબર. તો જો ધ્યાન આપો, જનરલી આપણે બૃહદ જૈવ અણુઓની વ્યાખ્યા શું લખી? 10,000 ડાલ્ટન કે એના કરતાં વધારે હોવો જોઈએ અણુભાર. લિપિડનો જે અણુભાર છે, લિપિડનો અણુભાર એ 800 ડાલ્ટન છે. કેટલો છે? 800 ડાલ્ટન છે. તો કહેવાનો અર્થ એવો થાય કે સૂક્ષ્મ જૈવ અણુઓની વ્યાખ્યા અનુસાર જો આપણે લિપિડની ગણતરી કરીએ તો લિપિડ સૂક્ષ્મ જૈવ અણુમાં આવે. કેમ કે સૂક્ષ્મ જૈવ અણુની વ્યાખ્યા શું હતી? કે જે જૈવ અણુનો અણુભાર 1000 ડાલ્ટન કે એના કરતાં ઓછો હોય એને આપણે શું કહેતા હતા? સૂક્ષ્મ જૈવ અણુઓ. તો આનો તો 800 ડાલ્ટન જ છે, એ 1000 કરતાં ઓછો કહેવાય. 800 જે રહ્યા ને એ 1000 કરતાં નાના કહેવાય. બરાબર. હા, તો આ અનુસંધાને લિપિડ જે છે આ પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો લિપિડ સૂક્ષ્મ જૈવ અણુ હોવો જોઈએ. છતાં વૈજ્ઞાનિકોએ બૃહદ જૈવ અણુમાં એને કેમ મૂક્યો એ બહુ મોટો પ્રશ્ન છે, જેનું સમાધાન આપણે કરવાનું છે. તો બીજા નંબર ઉપર વાત કરીએ તો ખલદસ્તાની પદ્ધતિ, એટલે તમને એવું કીધેલું છે વાટવાની પદ્ધતિ દ્વારા, એટલે એને કહેવાય ખલદસ્તાની પદ્ધતિ. વાટવાનો અર્થ એવો થાય કે આપણે કેમ ખાણી દસ્તામાં ઓલું પાંદડા કે કોઈ પેસી નાખીને પછી આમ મંડી પડતા હતા ખાણવા માટે, બરાબર? તો એને કહેવાય વાટવું. બરાબર. બહુ જૂનો શબ્દ છે, પ્રસિદ્ધ શબ્દ છે. વાટવાની પદ્ધતિ અનુસાર આપણે વિચારીએ તો બે પોર્શન પડતા હતા. એમાં એક એસિડ દ્રાવ્ય અને એસિડ અદ્રાવ્ય. હવે લિપિડ જે છે એ એસિડ અદ્રાવ્ય ભાગમાં આવતો હતો. શેમાં આવતો હતો? એસિડ અદ્રાવ્ય ભાગમાં સમાવેશિત હતો. આ ભાગમાં લિપિડનો સમાવેશ થતો હતો. હવે બીજા પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારી તો કે જે ભાગ એસિડ દ્રાવ્ય ભાગમાં જોવા મળે એને સૂક્ષ્મ જૈવ અણુઓ કહેવાય, અને જે અણુ એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે એને બૃહદ અણુ કહેવાય. તો આ તો ક્યાં હતો? એસિડ અદ્રાવ્યમાં. એનો અર્થ એવો થાય કે આને કહેવાય દહીંમાં ફોદું. બેયના એક એક લક્ષણ દેખાડે. બરાબર. તો એસિડ અદ્રાવ્ય ભાગમાં લિપિડનો સમાવેશ થતો હતો, એટલે આના આધારે આપણે એને બૃહદ જૈવ અણુઓ ઘોષિત કર્યો. એટલે બેયમાં સમાવેશ થાય છે. સૂક્ષ્મમાં અણુભારની દ્રષ્ટિએ સૂક્ષ્મમાં, દ્રાવ્યતાની દ્રષ્ટિએ બૃહદમાં. એટલે ઉપર લખ્યું છે લિપિડને સાચા બૃહદ અણુ ગણવામાં આવતા નથી. ખ્યાલ આવશે અહીંયા સુધી બધાને? પડશે ખબર? કેટલાને ખબર નહીં પડે? હાથ ઊંચો કરો તો. હાલો ફરી વાર. જો આપણે અણુભારની દ્રષ્ટિએ વિચારીએ તો લિપિડનો અણુભાર છે 800 ડાલ્ટન. બરાબર. તો 800 ડાલ્ટન અનુસાર વિચારીએ તો એ સૂક્ષ્મ જૈવ અણુ છે. કેમ કે સૂક્ષ્મ જૈવ અણુની વ્યાખ્યા છે 1000 ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવે એને સૂક્ષ્મ જૈવ અણુ કહેવાય. એટલે કાઉન્સમાં આપણે લાલ રંગની માર્કરથી એવું લખ્યું છે કે લિપિડ સૂક્ષ્મ જૈવ અણુ હોવો જોઈએ. બરાબર. નેક્સ્ટ, પણ વાટવાની પદ્ધતિ એટલે કે જે ખલદસ્તા પદ્ધતિમાં જ્યારે બે ભાગ આપણને મળતા હતા, એક એસિડ દ્રાવ્ય અને બીજો એસિડ અદ્રાવ્ય, તો એની અંદર લિપિડનો સમાવેશ એસિડ અદ્રાવ્ય ભાગમાં થતો હતો, અને બૃહદ અણુ એ જ અણુ છે જે એસિડ અદ્રાવ્ય ભાગમાં જોવા મળે, લિપિડ. તો એટલા માટે આપણે એનો સમાવેશ શેમાં કર્યો? બૃહદ જૈવ અણુમાં કર્યો. ખ્યાલ આવશે? એટલા માટે આપણે એને સૂક્ષ્મ જૈવ અણુમાં નથી ગણતા અને બૃહદમાં ગણતા નથી. એટલે લખ્યું છે સાચા બૃહદ જૈવ અણુ ગણવામાં આવતા નથી. પડશે ખબર અહીંયા સુધી? રેડી? બીજો પ્રશ્ન એવો સર્જાય કે કેમ એસિડ અદ્રાવ્ય થઈ ગયો? તો લિપિડ જે છે એ લિપિડ કોષમાં મુક્ત
અવસ્થામાં જોવા મળતો નથી, પણ અમુક સ્વરૂપે જોવા મળે. ઉદાહરણ તરીકે કોષના કોષરસની ફરતે કોષરસ પટલ નામની રચના હોય. કોષરસ પટલ એટલે કોષના કોષરસની ફરતે આવેલ પટલ. તો કોષરસ પટલની અંદર લિપિડ જોવા મળે. કોષરસ પટલ જે છે એ લિપોપ્રોટીનનું બનેલું હોય, એટલે એની અંદર બેનો સમાવેશ થાય, એક લિપિડ અને બીજા નંબર ઉપર પ્રોટીન. તો જે મુજબ આપણે હમણાં વાત કરેલી હતી કે લિપિડ એકલો જોવા મળતો નથી સ્વતંત્ર, એટલે લિપોપ્રોટીન સ્વરૂપે જોવા મળે. હવે જ્યારે તમે કોઈ પણ કોષને આવી રીતે ખલદસ્તામાં નાખો છો અને એને વાટો છો, તો એ સમયે કોષ રસ પટલ જે છે એના ટુકડા થાય છે. કોષના કોષ રસ પટલના ટુકડાઓ થાય છે અને આથી કોષ રસ પટલ પુટિકામાં વિભાજિત થાય છે. શેમાં વિભાજિત થાય છે? પુટિકામાં. પુટિકાનો અર્થ એવો થાય, બાયોલોજીમાં આ શબ્દ બહુ આવશે. પુટિકા એટલે ગોળાકાર રચના, નાની અને ગોળાકાર રચના. ફોર એક્ઝામ્પલ આવી રચના એમ પુટિકા કહેવાય. ને શું કહેવાય? પુટિકામાં રૂપાંતરણ પામે. અને આ પુટિકાઓ એસિડમાં અદ્રાવ્ય હોય. એટલા માટે એ શેમાં આવે છે? એસિડ અદ્રાવ્ય જૂથમાં. હવે ખ્યાલ આવશે કે લિપિડને કેમ સાચો જૈવ અણુ અથવા બૃહદ અણુ નથી ગણતા. પડશે ખબર અહીંયા સુધી?